વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલમાં બ્રહ્માકુમારી દ્વારા બીકે શિવાની દીદીનો રાજયોગ શિબિર કાર્યક્રમ યોજાયો. કલોલમાં બ્રહ્માકુમારી પાઠશાળા મધુબન દ્વારા તારીખ 18મી ડિસેમ્બર 2025ના રોજ બ્રહ્માકુમારીના સુપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય વક્તા બીકે શિવાની દીદીનો રાજયોગ શિબિર કાર્યક્રમ યોજાયો હતો. કલોલના નાગરિકોને નૂતન વર્ષ જીવન પદ પ્રદર્શન વક્તવ્ય થકી સંબંધોમાં મધુરતાની ચાવી વિશે વિશિષ્ટ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆત નારી વંદનાથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કલોલ બ્રહ્માકુમારી દ્વારા કલોલના માનનીય ધારાસભ્ય શ્રી લક્ષ્મણજી ઠાકોર, ભાજપ પાટણના પૂર્વ પ્રભારી અને જોયપુર ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક ગોવિંદભાઈ પટેલ, સતરાલ જીઆઈડીસી એસોસિએશનના સેક્રેટરી અરવિંદભાઈ પટેલ, કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, કલોલના પૂર્વ ધારાસભ્ય સુરેશભાઈ પટેલ, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ભરતભાઈ રાવ, કલોલના જાણીતા બિલ્ડર નયનભાઈ પટેલ, ઇફકોના ઈડી સંદીપ ઘોષ તેમજ કલોલના મહાનુભાવો તથા આમંત્રિત મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આવેલા સર્વે આમંત્રિત મહેમાનોને બ્રહ્માકુમારી પાઠશાળા મધુબન દ્વારા ફળોની સાબલી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આવેલ સર્વે આમંત્રિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. સ્વાગત કાર્યક્રમ બાદ આંતરરાષ્ટ્રીય વક્તા બીકે શિવાની દીદી દ્વારા રાજયોગ શિબિરનો કાર્યક્રમ યોજાયો હતો. બીકે શિવાની દીદીના પ્રવચનનો લાભ લેવા માટે કલોલ બ્રહ્માકુમારી મધુબન સંસ્થા દ્વારા નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલોલના નાગરિકો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ ડૉક્ટર દામિની દીદી દ્વારા તારીખ 19 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી નિઃશુલ્ક રાજયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલી શિબિર સવારે 6 વાગે તથા બીજી શિબિર સાંજે 4 વાગે અને છેલ્લી શિબિર રાત્રે 8 વાગે યોજાવાની છે. તો તેમાં ભાગ લેવા ઈચ્છતા લોકો સંસ્થાનો સંપર્ક કરવાનો રહેશે. આ શિબિર પણ નિઃશુલ્ક કરવામાં આવશે, જેનો લાભ લેવા કલોલની બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા જણાવવામાં આવ્યું હતું. દીપમાલા ન્યૂઝ, કલોલ.